વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. ગયા વખતે આપણે ચાક ગતિ પ્રકરણમાં સેન્ટર ઓફ માસનો વેગ, પ્રવેગ અને વેગમાનના સૂત્ર ઉપરાંત કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપ અને રેખીય ઝડપ અને તેમની વચ્ચેનો અદિશ સંબંધ મેળવ્યો છે. રેખીય ગતિને સાથે રાખતા આપણે ચાક ગતિ ભણી રહ્યા છીએ. ચાક ગતિની દરેક એક નવી રાશિ શીખવાની અને તે રેખીય ગતિ સાથે સરખાવવાની, તેમની વચ્ચેનો સંબંધ મેળવવાનો. તો આજે આપણે આગળ રેખીય ગતિ અને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવીશું, અથવા રેખીય ઝડપ અને કોણીય ઝડપનું સદિશ સ્વરૂપ મેળવીશું. બંને એકની એક વાત છે અને ક્રમશઃ આગળ થિયરીઓ મેળવીએ. તો ગયા વખતે આપણે v = r ઓમેગા મેળવ્યું. હવે આપણે કોણીય વેગની દિશા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમનો લખી કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ પ્રસ્થાપિત કરીશું, અથવા કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. કોણીય વેગ ઓમેગાની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી નક્કી કરવામાં આવે છે, જે મેં હમણાં આગળ તમને શીખવાડ્યું છે થિયરીમાં. તે જ મુજબ છે કે જમણા હાથના સ્ક્રૂને પરિભ્રમણને સમાંતર ગોઠવી અને જે દિશામાં ભ્રમણ કરતા હોય તે દિશામાં સ્ક્રૂને ભ્રમણ આપવાનું. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ ઓમેગાની દિશા માનવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે મેં તમને કીધું હતું કે હંમેશા તે દિશા ભ્રમણાક્ષ પર જ હોય અને ભ્રમણાક્ષને સમાંતર હોય, ઉપર અથવા નીચે તરફ. તેમ છતાં આપણે ફરી એકવાર જોઈ લઈએ. ધારો કે કોઈ આવી રીતે ડિસ્ક જે છે એ આવી રીતે ભ્રમણાક્ષને અનુરૂપ આમ ફરે છે, ચાક ગતિ આવી રીતે આમ કરે છે. તો એ જો આ ડાયરેક્શનમાં ફરતું હોય તો આપણા જમણા હાથને એ ફરે છે એ દિશામાં આમ રાખીએ તો તે ઉપર તરફ મળે છે આપણને, રાઈટ. અને જો આ ડાયરેક્શનમાં ફરતું હોય તો નીચે તરફ આપણને મળે છે. આંગળીઓ જે છે એ આંગળીઓ આવી રીતે આમ જે છે તે પસાર થાય છે, આમ ફરશે. તો ઉપર અથવા નીચે બે તરફ જ ભ્રમણાક્ષની દિશા મળે છે. એ બાબત તમને અગાઉ પણ મેં શીખવાડી હતી. આજે ફરીથી પણ તમે શીખી શકો છો કે આવી રીતે આ જે છે તે પદાર્થ જે છે એ ભ્રમણાક્ષને સમાંતર જ ગતિ કરશે. એની ઓમેગા જે છે એ ઉપર તરફ અથવા નીચે તરફ હોય, એના ભ્રમણાક્ષને સમાંતર હોય. કોની દિશા? કોણીય વેગની દિશા. કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ આપણે નીચે મુજબ હમણાં સાબિત કર્યો છે. v = ωr, રાઈટ. v એ રેખીય ઝડપ છે અને સદિશ v એ રેખીય વેગ છે, તે સદિશ છે. વર્તુળમાં કોઈ પણ બિંદુએ તેની દિશા તે બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શક તમે સારી રીતે સમજો છો, તો આ બાબત પણ વધુ સ્પષ્ટ કરી લઈએ. આ કોઈ વર્તુળ છે, તો માની લઈએ કે અહીંયા કોઈ પદાર્થ જે છે એ દોરીથી એક પથ્થરો બાંધીને તમે આવી રીતે ગોળ ગોળ ફેરવો છો. તો આ પોઈન્ટ પાસે જો એ પથ્થરો આ ડાયરેક્શનમાં ફરતો હોય, આ ડાયરેક્શનમાં આપણે ગોળ ગોળ ફેરવતા હોઈએ, તો દરેક બિંદુ એની દિશા કઈ હોય? જો અહીંથી દોરી તૂટી જાય તો આને વર્તુળનો સ્પર્શક દોર્યો કહેવાય. તો આ સ્પર્શકની દિશામાં આ પોઈન્ટ પાસે, તો આ પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં, આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં, આ પોઈન્ટ પાસે આ વી જે છે રેખીય ઝડપ વીની દિશા છે. કોણીય ઝડપ તો હંમેશા ઉપર અથવા નીચે. તો આ રેખીય ઝડપની દિશા છે, રેખીય ઝડપ છે એની ડાયરેક્શન છે. કોઈ પણ પોઈન્ટ પાસે તમે વિચારો તો આવી રીતે આમ કરીને આમ, કે ભાઈ કોઈ પણ આ પોઈન્ટ પાસે, તો આવી રીતે આમ કરીને આમ, એનો સ્પર્શક કહેવાય. આ દિશામાં હોય. આ પોઈન્ટ પાસે જ પથ્થર તૂટી જાય તો તે આ ડાયરેક્શનમાં આગળ વધે. તો આ જે છે સ્પર્શક દોર્યો કહેવાય જે તે બિંદુ ઉપર. તો આ બધા સ્પર્શક છે એ શું છે? તો રેખીય વેગ વીની દિશા છે. કોણીય વેગની દિશા તો ઉપર અથવા તો નીચે તરફ. તો આ સ્પષ્ટ કરી લઈએ સ્પર્શક જે છે એના માટે. તો આપણે શું જોયું કે રેખીય ઝડપની દિશા વર્તુળના કોઈ પણ બિંદુએ તે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે, જે મેં હમણાં તમને બતાવ્યું.
તો આર પી, આર એ પીનો પી કણનો સ્થાન સદિશ છે. કોણીય વેગ ઓમેગાની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ ભ્રમણાક્ષ ઉપર છે. આ એક દ્રઢ પદાર્થ છે, એમ આપણે ધારી લીધું છે. એક દ્રઢ પદાર્થ છે જેનો કોઈ પી કણ આપણે ડિસાઇડ કર્યો છે. તો આ એનો સ્પર્શકની દિશામાં રેખીય વેગ છે. ઉપર તરફ એનો કોણીય વેગ છે ઓમેગા. આ આર એની ત્રિજ્યા છે અને આ સર્કલ ઉપર ગોળ ગોળ ચાક ગતિ કરે છે. હવે આ પદાર્થ માટે આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો રિલેશન મેળવીએ. આર, ઓમેગા અને વી આકૃતિની સદિશોની સ્થિત આકૃતિમાં દર્શાવવા અનુસાર વીની દિશા એ આર અને ઓમેગાથી દિશાના જે સમતલ બને છે એને લંબ છે. જો આ એક આર અને ઓમેગા એનાથી જે સમતલ બન્યું એને લંબ છે. વીની દિશા છે. સમીકરણ જે છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગામાં આર અને ઓમેગા સદિશ રાશિઓ છે, તો તે દર્શાવે છે કે સદિશ રાશિઓ આર અને ઓમેગાનો એવો ગુણાકાર લેવામાં આવે કે એનું ગુણનફળ પણ સદિશ હોય, જેને બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. હવે આપણે એકવાર ઓમેગા ક્રોસ આર લઈએ, એની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી મેળવીએ તો તે વીની દિશામાં મળે છે. તેમજ ઓમેગા અને આર લંબ છે, તો ઓમેગા ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર સાઇન થીટા અને થીટા 90નો ખૂણો છે. તો ઓમેગા આર જે વીનું મૂલ્ય છે. તેથી રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જે છે તે નીચે મુજબ લખી શકાય: ઓમેગા ક્રોસ આર. આર ક્રોસ ઓમેગા નહીં. તો ફરીથી આ જે લાઈન છે મુખ્ય તે આપણે ફરીથી જોઈ લઈએ. જુઓ, આ આકૃતિ છે, એમાં તમે ઓમેગાથી આર બાજુ આવો છો. આ સમતલમાં ઓમેગાથી આર બાજુ, તો આ ડાયરેક્શનમાં મળે. તમે જમણો હાથ રાખશો તો તમને ખ્યાલ આવશે કે આ સમતલમાં આ ડાયરેક્શનમાં ઓમેગાથી આર જો તો તમને વીની દિશા મળશે. ઓમેગા ઉપર છે, ઓમેગાથી આરની ડાયરેક્શનમાં આપણે આવવાનું છે. તો આ છે ઓમેગા, અહીંયા છે આર. તો આ સમતલમાં ઓમેગા ક્રોસ આર તો તમને વીની ડાયરેક્શનમાં મળે. આર ક્રોસ ઓમેગા લીધું હોત તો આ ડાયરેક્શનમાં મળે, ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો તે રિલેશન ખોટો છે, કેમ કે પદાર્થનો રેખીય વેગ આ દિશામાં નથી, પદાર્થનો રેખીય વેગ આ દિશામાં છે. તેથી આ જે છે તે આ દિશામાં તમને મળે છે. જેમ કે પદાર્થ જો આમ ફરતો હોય તો એનો વી અહીંયા મળશે. આ એનો સ્પર્શક થયો કહેવાય. આમ ફરે તો આ બાજુ ફરતો હોય તો એનો વી આ તરફ મળશે. તેથી આપણે નક્કી કર્યું કે પદાર્થ આમ ફરે છે તો એનો સ્પર્શક પહેલા અહીંયા છે, રાઈટ. હવે આ ઓમેગાની ઝડપ છે, કેમ કે આમ ફરશે તો આપણે જમણો હાથ લગાડીએ તો આમ કરીને આમ, તો ઓમેગા ઉપર છે. તો આપણી પાસે ત્રણ સદિશ છે. એક અહીંયા વી છે, એક અહીંયા આર છે અને એક અહીંયા ઓમેગા છે. તો આ જે બંને છે આ સમતલ બન્યું કહેવાય, આર અને ઓમેગાનું સમતલ. તો તમને ખબર છે કે વી એને લંબ થયો કહેવાય, રાઈટ. તો હવે ઓમેગા ક્રોસ આર તમે કરો તો આપણને ખબર છે કે ભાઈ આ ઓમેગા છે અને આ આર છે, સમતલ આ બાજુ છે. તો આપણો આ ભાગ આપણે રાખીએ તો ઓમેગા ક્રોસ આર આ તરફ, તો કઈ દિશામાં મળે? વી દિશામાં. કોઈ વિદ્યાર્થી આર ક્રોસ ઓમેગા વિચારે તો આ થયું આર ક્રોસ ઓમેગા, તો તે આવશે આ ડાયરેક્શનમાં. આર ક્રોસ ઓમેગા આમ આવશે. હવે ખરેખર આમ જો ફરે છે તો રેખીય ઝડપ આ દિશામાં નથી. રેખીય ઝડપ કઈ દિશામાં છે? આ દિશામાં. તેથી આ છે રેડિયસ અને આ છે ઓમેગા. તો ઓમેગા ક્રોસ આર આ સમતલ તમે જોઈ શકો છો, ઓમેગા ક્રોસ આર. તો આ ડાયરેક્શનમાં નીચે તરફ ઓમેગા ક્રોસ આર, અહીંયાથી અહીંયા તરફ નાના સમતલમાં, તો ઓમેગા ક્રોસ આર નીચે તરફ. આમ રાખીને આમ સીધું કરી દો તો તમને અંગૂઠો મળશે આ દિશામાં, અને ખરેખર આપણો વી પણ આ જ દિશામાં છે. તેથી ખરો સંબંધ જે છે એ કયો છે? તો ખરો સંબંધ જે સદિશ સંબંધ છે તે ઓમેગા ક્રોસ આર છે, આર ક્રોસ ઓમેગા નહીં. પરંતુ અદિશ સંબંધ લખવો હોય તો તમે આ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા લખો કે ઓમેગા આર લખો, એનાથી કોઈ મતલબ નથી.
પણ સદિશ વી ઇઝ ઇક્વલ ટુ હોય તો સદિશ વી ઇઝ ઇક્વલ ટુ યાદ રાખો મોસ્ટ આઈએમપી છે ઓમેગા ક્રોસ આર. તેમાં દિશા ફરજિયાત જરૂરી છે. ક્રોસ પ્રોડક્ટ જે છે તેમાં ઉલટા સુલટું ચાલે નહીં. તો અહીંયા આવી રીતે આ ઓમેગા આ આર આમ કરીને આમ જમણો હાથ અને વી ડાયરેક્શનમાં મળે છે. તેથી ખરો સંબંધ સદિશ જે છે તે વીનો ઓમેગા ક્રોસ આર. તો અદિશ સંબંધ પૂછવામાં આવે તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, અથવા એમાં કોઈ ઓમેગા આર લખે તો વાંધો નથી મૂલ્યો માટે. પણ દિશાની જો જરૂર પડે તો ફરજિયાત તમારે લખવું પડશે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર, નહીં કે આર ક્રોસ ઓમેગા. તો એ માઇનસ વીની દિશામાં મળશે. રાઈટ. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ તમે મેળવો તો વીની દિશામાં જ મળે. અને હંમેશા આ વી જે છે એ ઓમેગાને લંબ હોય, આરને લંબ હોય. મેં અગાઉ તમને શીખવાડ્યું ક્રોસ પ્રોડક્ટ જે છે એનો પરિણામી સદિશ જેની ક્રોસ પ્રોડક્ટ હોય તે બંનેને લંબ હોય. તો ઓમેગા લંબ પણ છે. તો ઓમેગા ક્રોસ આર મેળવો તો ઓમેગા આર મૂલ્ય મળી જાય છે, જે વીનું મૂલ્ય છે. અગાઉ આપણે અદિશ સંબંધ મેળવ્યો છે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર અથવા આર ઓમેગા. તો આ છે સદિશ સંબંધ અથવા વેગનો સંબંધ. હવે આપણે પ્રવેગ શીખીશું. કોણીય પ્રવેગની વ્યાખ્યા આપો, કોણીય પ્રવેગનું સૂત્ર મેળવો. પહેલા કોણીય પ્રવેગ શીખીશું અને ત્યારબાદ કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ મેળવીશું. ધારો કે ટી સમયે કોઈ કણનો કોણીય તાક્ષણિક વેગ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ટી સમયે વધી ગયો છે. આની પહેલા તમે રેખીય યાદ રાખી દો. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય બરાબર પ્રવેગ રેખીયમાં તો એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. તો જે સ્વરૂપ રેખીયમાં વીનું છે તે સ્વરૂપ કોણીયમાં ઓમેગાનું છે. તો ડેલ્ટા ટી સમયમાં વેગનો ફેરફાર કેટલો છે? ડેલ્ટા ઓમેગા. તો ડેલ્ટા ટી સમયમાં કોણીય પ્રવેગ કેટલો કે કોણીય પ્રવેગની સંજ્ઞા છે આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. તો અગાઉ હતી એની એ જ આકૃતિ છે. જે દિશામાં વેગ છે એ જ દિશામાં પ્રવેગ છે. કોણીય પ્રવેગ જે છે એને આપણે આલ્ફા કહીશું. હંમેશા એ બંનેની દિશા ભ્રમણાક્ષ ઉપર જ હોય છે અને એક જ રીતે આપણે મેળવીએ છીએ આ જે છે રાઈટ. તો એક આકૃતિ હશે તો તમને ખ્યાલ આવી જશે. હવે આપણે તાક્ષણિક એટલે સમયને ટેન્સ ટુ 0, સમય ખૂબ સૂક્ષ્મ લઈ લઈએ તો ડીડી લાગી જાય ડેલ્ટાને બદલે ડી ઓમેગા અપોન ડીટી. આ આલ્ફા જે છે તે આલ્ફાની દિશા હંમેશા ઓમેગાની દિશામાં હોય છે, એ આપણે ખાસ નોટિસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, થોડું તમે રેખીય ગતિને યાદ કરી લો. સ્થાનનું વિકલન વેગ થાય છે વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી, અને પ્રવેગ એટલે વેગનું વિકલન એ પ્રવેગ છે. હવે એમાં વીની કિંમત તમે આવી રીતે મૂકી દો તો શું મળે? ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર. અને એમ કહી શકાય કે સ્થાનનું 2 વખત વિકલન એટલે પ્રવેગ. એમ તમે કહી શકો સ્થાનનું 2 વખત વિકલન એટલે પ્રવેગ. તો સ્થાનના સ્વરૂપમાં પ્રવેગ લખવો હોય તો આમ લખાય, વેગના સ્વરૂપમાં પ્રવેગ આમ લખાય. આ વાત તમે શીખી ગયા છો. તો આ જ વાતની હું સરખામણી કરું છું. રેખીય ગતિ તમને આવડે છે તો ચાક ગતિ ફ્રી છે સમજો, ખાલી ભાષા બદલી છે. જુઓ તમે, કોણીયની દુનિયામાં વી, સ્થાનના બદલે થીટા, ડી થીટા અપોન ડીટી. પ્રવેગ આલ્ફા છે, ડી ઓમેગા અપોન ડીટી. ઓમેગાની કિંમત મૂકી દીધી તો શું મળશે? ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. તો આ સૂત્ર જે છે એ પણ એટલે મતલબ એમ કે સ્થાનનું કોણીય સ્થાનનું 2 વખત વિકલન એટલે કોણીય પ્રવેગ. જે આ તરફ છે એ જ પદ્ધતિ આ તરફ પણ છે. તો તમે આલ્ફાનું સૂત્ર આમ પણ લખી શકો છો. આલ્ફાની દિશા ઓમેગાની દિશા છે ને બંને લગભગ તમે જોશો તો સામાન્ય રીતે તમે એમ કહી શકો કે જો પદાર્થ છે એ ના પરિભ્રમણની દિશા સમઘડી હોય તો કોણીય વેગ ઋણ તમને મળે એટલે નીચે તરફ મળે, અને પરિભ્રમણની દિશા જો વિષમ ઘડી હોય તો કોણીય વેગ કે આલ્ફા જે છે એ તમને ધન મળે. તમે સમઘડી એ ઘડિયાળની ડાયરેક્શન છે, આમ કરીને આમ જો એમ આંગળી તમે ફેરવો તો તમને ખબર છે અંગૂઠો નીચે જશે આ દિશામાં, અને વિષમ ઘડી એટલે આ ડાયરેક્શન. તો જો એમ અંગૂઠો ફેરવશો તો અંગૂઠો ઉપર જશે. તેથી આલ્ફા કે ઓમેગાની દિશા જે છે એમ પણ તમે યાદ રાખી શકો કે જે દ્રઢ પદાર્થ ફરે છે એ સમઘડી ફરે છે કે વિષમ ઘડી.
તો એના આધારે પણ તમે નક્કી કરી શકો. પહેલાનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રેખીય આલ્ફાનો, તો કોણીય આલ્ફાનો છે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા રોટેશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ જે થિયરી છે તે સમજો કે JEE કે નીટ માટે જ છે, કેમ કે તમારા ટેક્સ્ટબુક જે છે એના સૂત્રમાં નથી. એટલે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ શીખીશું. તો રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ નીચે મુજબ હમણાં આપણે તારવ્યું. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r, નહીં કે r ક્રોસ ઓમેગા. રાઈટ. હવે રેખીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો રેખીય પ્રવેગ મળે જ. તો આનું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો બંને બાજુ આપણે tt વડે વિકલન, સમયની સાપેક્ષે વિકલન કરતા. તો જુઓ, dv બાય dt d અને બંનેનું વિકલન. હંમેશા તમે શીખ્યા છો વિકલનમાં કે આવી રીતે બે જ્યારે હોય ત્યારે કોઈ એક વિકલન કરે ત્યારે બીજો આરામ કરે, પ્લસ બીજો વિકલન કરે ત્યારે પહેલો આરામ કરે. તમે ગમે તેનું પહેલા વિકલન કરાવી શકો છો. ઓમેગા જો વિકલન કરશે તો આર એમને ફ્રી પડ્યો રહેશે, પ્લસ બીજી વખત આરનો વારો, આરનું વિકલન થતું હોય ત્યારે ઓમેગા ફ્રી પડ્યો રહેશે. રાઈટ. આ વિકલનના લો તમે અગાઉ શીખ્યા છો ગતિના ચેપ્ટરમાં. ચલો, તો આને કહેવાય એ. હવે જો પેલા ઓમેગા આરામ કરે છે ત્યારે dr બાય dt એ વિકલન કરી લીધું, તો બીજા ટર્નમાં પ્લસ ઓમેગા વિકલન કરશે અને આર આરામ કરશે. રાઈટ. તો આ આપણે યાદ રાખીશું. એક વિકલન કરે ત્યારે બીજો આરામ, બીજો વિકલન કરે ત્યારે પહેલો આરામ. ક્રમનું કોઈ મહત્વ નથી. પહેલા આમને કરાવી શકો, પછી પણ આમને કરાવી શકો છો. રાઈટ. હવે જુઓ, ડી ઓમેગા ડીટી ને આલ્ફા કહેવાય અને dr બાય dt ને v કહેવાય. તો બે જગ્યાએ આપણે કિંમતો મૂકવાના છીએ. તો હવે આપણું સૂત્ર આવું બની ગયું છે, a ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ v અને આલ્ફા ક્રોસ r. રાઈટ. આમ રેખીય પ્રવેગના બે સદિશ ઘટકો જે છે એનો સરવાળો કોણીય સામે આવશે. રાઈટ. એક આલ્ફા ક્રોસ આર તો એ સ્પર્શકની દિશામાં મળે. હમણાં મેં તમને શીખવાડ્યું હતું. હજી ઓમેગા ક્રોસ આર આપણે સ્પર્શકની દિશામાં મેળવ્યો હતો. તો એ ઘટકને સ્પર્શીય ઘટક કહેવાય. અને ઓમેગા ક્રોસ વી તમે કરી જોજો તો તે ત્રિજ્યાની દિશામાં મળશે. તેથી તેને કહેવાય ત્રિજ્યાવર્તી ઘટક એ આર. જેમ કે જુઓ, આ છે ઓમેગા અથવા આલ્ફા, બંને અહીંયા ઉપર તરફ છે. આ છે ત્રિજ્યા અને આ છે સ્પર્શક વી. રાઈટ. તો પેલા ઓમેગા ક્રોસ આર હમણાં મેળવ્યું તો એના ઈ જ આવશે આલ્ફા ક્રોસ આર. તો આ બંનેનું તમે લો સમતલ તો તમને ખબર છે કે આ દિશામાં મળે. તો આને શું કહેવાય? સ્પર્શક કહેવાય. ઓમેગાના બદલે અહીંયા કોણ છે? આલ્ફા. અહીંયા કોણ છે? આર. તો યાદ રાખશો, ઓમેગા ક્રોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્પર્શીય ઘટક જે મળે છે જેને આપણે એટી કહીશું. ક્લિયર? તો એટી એટલે શું? તો આલ્ફા ક્રોસ આર. આલ્ફા ક્રોસ આર છે ત્રણ જ. હવે આપણે બીજો જે ઘટક આપણને મળ્યો છે તે મળ્યો છે ઓમેગા ક્રોસ વી. તો આ છે ઓમેગા, આ છે વી આ ડાયરેક્શનમાં છે અહીંયા. તો આ સમતલ છે. આ સમતલમાં આપણે જવાનું છે ઓમેગા ક્રોસ વી તરફ. તો ઓમેગા ક્રોસ વી તમે જાઓ તો આ જે છે ઓમેગા ક્રોસ વી તો આમ મળશે. એટલે ત્રિજ્યાની અંદરની બાજુમાં, આ બાજુ ત્રિજ્યા છે એની અંદર તરફ, અહીંયા રેડિયસ જે છે એની અંદર બાજુ તમને મળે ઓમેગા ક્રોસ વી. આ ઓમેગા ક્રોસ વી. તો આ બાજુ રાખો તમે તો આ બાજુ રાખો તો વી ક્રોસ ઓમેગા થાય અને આ બાજુ રાખશો તો ઓમેગા ક્રોસ વી. તો અંદર તરફ મળે છે ત્રિજ્યા બાજુ. તેથી આ ઘટકને આપણે કહેશું ત્રિજ્યાવર્તી ઘટક એ આર. ફરીથી આ બંનેનું સમતલ, આ અહીંયા છે સ્પર્શીય ઘટક, પણ આ બંનેનું સમતલ તમે વિચારો અહીંયાથી. તો આ બંનેના સમતલમાં કાં તો અંદર તરફ કાં તો આ બાજુ મળવું જોઈએ. રાઈટ. અહીંયા માની લો કે એક સમતલ પ્લેન છે, ધારી લો અહીંયા. તો આ તરફ મળશે કાં તો આ તરફ મળશે. તો સ્પષ્ટ છે ઓમેગા ક્રોસ આર તમે કરવા જાઓ છો આ સમતલની અંદર તો ત્રિજ્યા જે છે એની ડાયરેક્શનમાં તમને મળશે. તેથી તેનું નામ છે ત્રિજ્યાવર્તી ઘટક. તો આમ બે ઘટક આપણને મળે છે, ઓમેગા ક્રોસ વી અને આલ્ફા ક્રોસ આર.
તો એ આર અને એટીનો સરવાળો છે, આ યાદ રાખીશું. એનું મૂલ્ય મેળવવું હોય તો અંડર રૂટમાં બંનેના વર્ગ, એ તો અગાઉ તમે શીખ્યા છો. તો બંનેની કિંમતો મૂકી દો. ઓમેગા ક્રોસ વી એ બંને જે છે ઓમેગા અને વી 90ના ખૂણે છે, એટલે ઓમેગા વી મળશે. અને આલ્ફા ક્રોસ આર તો એ બંને પણ 90ના ખૂણે છે, તેથી આલ્ફા આર મળશે. માટે એ ઘટકો જે છે એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે, રીઝન બતાવ્યું છે. હવે આપણે આ ઘટકોને વિગતવાર જોઈશું, પણ તમે યાદ રાખશો કે પ્રવેગનો સંબંધ કેવો છે, તો બે ઘટકોમાં છે. એક આલ્ફા ક્રોસ આર મળશે અને સ્પર્શીય ઘટક કહેવાય, આ યાદ રાખવાનું છે હંમેશા. અને ઓમેગા ક્રોસ વી છે અને ત્રિજ્યાવર્તી ઘટક કહેવાય. એમ બે ઘટકો એટી અને ઈઆર મળે છે. તેથી કોણીય અને રેખીયના સંબંધમાં પ્રવેગના કેસમાં બે ઘટકો મળે છે, જે નીટ અને જેડબલઈ જેવી પરીક્ષા માટે આપણે યાદ રાખીશું. ફરી વધુ એક ઘટકોને સમજી. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કણના રેખીય પ્રવેગના ઘટકોની ચર્ચા કરો અને અચળ કોણીય વેગથી ગતિ કરતા કણ માટે આ ઘટકોનું મૂલ્ય શોધો. તો હમણાં આપણે આ સાબિત કર્યું છે, અહીંયા લઈ લીધું. અમને ત્રિજ્યાવર્તી ઘટક કહેવાય, અમને સ્પર્શી ઘટક કહેવાય. હમણાં આપણે જોયું ઓમેગા ક્રોસ વી શોધવા માટે. ઓમેગા ક્રોસ વી એક ઘટકની આપણે શરૂઆત કરી. શા માટે ઓમેગા ક્રોસ વી જે છે એ ત્રિજ્યાવર્તી ઘટક છે? તો આકૃતિ જુઓ તમે. એક પદાર્થ આવી રીતે એમ ચાક ગતિ કરે છે તો એનો ભ્રમણાક્ષની દિશા ઉપર તરફ, જો અહીંયા તીર બતાવ્યું છે, રાઈટ. આ જે છે એની રેડિયસ છે ત્રિજ્યા આર. અહીંયા ઓમેગા છે, એ જ ઓમેગા મેં અહીંયા દોર્યો છે. આ છે સ્પર્શક. તો આ સમતલની અંદર આમ કરીને આમ ફેરવો એટલે સ્ક્રૂ અંદર જાય. જમણો હાથ તમે રાખશો તોય, જો તમારી કલ્પના શક્તિ સારી હોય તો જમણા હાથથી તમને ખબર પડી જાય કે અહીંથી આમ ઓમેગા ક્રોસ વી આવો એટલે અંદર જાય, તો એ ત્રીજા બાજુ જાય. માટે આ ઘટક જે છે એને આપણે એ આર કહીએ છીએ, રાઈટ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ વી ઇઝ ઇક્વલ ટુ એ આર. એ આર જે છે નું મૂલ્ય ઓમેગા ક્રોસ વીના મૂલ્ય જેટલું જ હોય, એટલે કે એ આર ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર યાદ રાખીશું, ઓમેગા વી થાય અથવા તો ઓમેગા સ્ક્વેર આર થાય અથવા વી સ્ક્વેર બાય આર થાય. કેમ આવું થાય? તો અગાઉ આપણે શીખ્યા છીએ કે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો એમાં એકવાર વીની કિંમત મૂકી દો. અહીંયા આર ઓમેગા મૂકશો તો આ મળશે, અને અહીંયા જ કિંમત મૂકશો તો આ મળશે. સૂત્ર મૂળ છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો આ યાદ રાખીશું, ધ્યાનથી શીખીશું, નહીં તો આ બધું એકબીજામાં મિક્સ ન થઈ જાય એનું ખાસ કાળજી રાખીશું. છે ગણીને 5 વસ્તુ, પણ બધી એક સાથે શીટમાં લખીને તમે કરશો તો તમને આવડશે. હવે આપણે આલ્ફા ક્રોસ આર ઘટક શોધવીએ. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આલ્ફા ક્રોસ આર, દેખો આલ્ફા ક્રોસ આર. આ આલ્ફા અહીંયા છે, અહીંયા આમ કરીને આમ. હમણાં આવી રીતે આપણે દોરતા હતા આલ્ફા ક્રોસ આર. આલ્ફા ક્રોસ આર જે છે એની ડાયરેક્શન છે આ આર, આ આલ્ફા. આલ્ફા ક્રોસ આર તમે કરો તો સ્પર્શકની દિશામાં મળે છે. તો સ્ક્રૂ પણ જો અહીંયા રાખ્યો છે. આ તર્ક છે, તમે જો 3D ઇમેજ સમજી શકતા હોય તો આ દિશામાં મળે. આવી રીતે સ્ક્રૂને આમ ફેરવો, અથવા તમે જમણો હાથ તમારો રાખશો તો પણ તમને આ ડાયરેક્શનમાં મળશે. આવી રીતે જમણો હાથ જો તમે રાખો તો આ આલ્ફા આર, દેખો આલ્ફા ને આર, ઠીક છે. તો એને સ્પર્શીય ઘટક કહેવાય. એમનું મૂલ્ય લો તો શું આવે? આલ્ફા આર. અચળ કોણીય વેગથી ગતિ કરતા કણ માટે કોણીય પ્રવેગ, ખાસ ધ્યાન રાખીશું, અચળ કોણીય વેગથી ગતિ કરતા પદાર્થ માટે કોણીય પ્રવેગ 0 હોય. આલ્ફા જે છે તે 0 હોય. પ્રવેગમાં પણ રેખીયમાં યાદ છે કે અચળ વેગ હોય તો પ્રવેગ 0 હોય. તો ખાલી કોણીય શબ્દ લગાડ્યા છે. તો સ્પર્શીય ઘટકનું મૂલ્ય એટી ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અને તે જ વખતે ત્રિજ્યાવર્તી ઘટકનું મૂલ્ય વી સ્ક્વેર બાય આર થાય. તેથી મોસ્ટ આઈએમપી એક લાઈન ઉપર, એક એવા સિદ્ધાંત ઉપર આપણે આવ્યા છીએ કે જો કોણીય પ્રવેગ 0 હોય તો પણ એનો એક ઘટક છે તે 0 હોતો નથી, એક ઘટક 0 થાય છે. સ્પર્શીય ઘટક 0 થાય, રેખીય ઘટકનું ત્રિજ્યાવર્તી ઘટકનું મૂલ્ય કંઈક છે, સંપૂર્ણ 0 થઈ જતું નથી. કોણીય પ્રવેગ 0 થાય ત્યારે રેખીયનો એક ઘટક તેની સાથે 0 થશે, પરંતુ બીજો ઘટક છે તે 0 થતો નથી. મૂળ મુદ્દો એવો છે કે
કોણીય અને રેખીયના સંબંધોમાં પ્રવેગની વાત આવે તો પ્રવેગ બે ભાગમાં વહેંચાઈ જાય, અમુકમાં કોણીય સાથે અને અમુકમાં કોણીય સાથે નહીં. વિશેષ સમજૂતી તમે થોડીક જુઓ તો ખ્યાલ આવે કે એ ઇઝ ઇક્વલ ટુ AR પ્લસ AT હમણાં આપણે મેળવ્યું ત્રિજ્યાવર્તી ઘટક અને સ્પર્શીય ઘટક. હવે આ બંને ઘટકો પરસ્પર લંબ છે, તેથી તેમનું મૂલ્ય પણ તમને આવી રીતે મળે છે. એ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર યાદ રાખીશું, R ઓમેગાની 4 ઘાત પ્લસ આલ્ફા સ્ક્વેર, જે આપણને આગળ સપોર્ટેડ થશે. કોઈ ગણતરી છે તો એના માટે આપણને સપોર્ટ કરશે, જે શોર્ટકટ છે. તમે રેખીય ગતિમાં અતિ મહત્વનો સવાલ જે સાબિત કર્યો હતો કે ભાઈ અચળ કોણીયના બદલે રેખીય પ્રવેગી ગતિ માટેના સમીકરણો મેળવો, તો એક શબ્દ ઉમેર્યો, અચળ કોણીય પ્રવેગી ગતિ સાથે ચાક ગતિના સમીકરણ મેળવો. તો આ બધી જ બાબતો કંઈ કામની છે નહીં, આ તો ક્યારેય સાબિત કરવાનું જનરલી પાછળ છે જ આપણો સવાલ. હું ફોટો મૂકું છું, તમને અગાઉ ખબર છે કે t=0 ધારી લો ત્યારે સ્થાન આટલું છે, ત્યારે વેગ પ્રારંભિક વેગને ω0 કહી દો. જે રેખીયનું છે બધું જ કોણીયનું છે, તેથી આમાં સમય વધુ નહીં લેતા આપણે ડાયરેક્ટ સૂત્ર ઉપર આવીએ છીએ, જે તમે અગાઉ રેખીયમાં જ પ્રમાણે સાબિત કર્યું. અહીંયા છે v બરાબર v0 પ્લસ AT, તો એના બદલે એમ કહી શકાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω0 પ્લસ આલ્ફા ટી. આ જે છે એ અંતિમ કોણીય વેગ છે, આ છે પ્રારંભિક કોણીય વેગ. અને આ સૂત્ર જે છે એ રેખીય અને કોણીય બંનેમાં કોની વચ્ચેનું સૂત્ર કહેવાય. તો આ સૂત્ર જે છે એ વેગ અને સમયનું સૂત્ર કહેવાય. વેગ અને સમયનું સૂત્ર. દાખલા કેવા હોય આના? તો આટલા સમય પછી પદાર્થનો વેગ કેટલો થશે, અથવા 10 વાગે આટલો વેગ થવા માટે કેટલો સમય લાગશે. 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, 50 થવા એને કેટલો સમય લાગશે, એમ કોણીય શબ્દમાં લગાડી દેવાનો છે. રાઈટ. આટલા રેડિયન પ્રતિ સેકન્ડનો વેગ છે, તો આટલો રેડિયન પ્રતિ સેકન્ડનો વેગ થવા કેટલો ટાઈમ લાગશે, અથવા તો આટલા સમય બાદ વેગ કેટલો થશે. તો એના માટે રેખીય કે કોણીયમાં એક જ સૂત્ર છે, તે એટલે આલ્ફા બધામાં હશે, રેખીયમાં પ્રવેગ બધામાં હશે. રાઈટ. સમય અને વેગની દોસ્તી છે. જો મેં તમને કીધું એમ આની સાથે સામ્યતા ધરાવે છે. આગળ બધી જ સાબિતી તમને આવડે છે, આ બધું જ આવડે છે, એટલે આપણે વધુ સાબિતી નહીં લેતા સીધા જ મુખ્ય સૂત્ર ઉપર આવીશું. તે છે આ. બધી જ જગ્યાઓ પર તમે સંજ્ઞા બદલો એટલે રેખીયનું થઈ જાય, કંઈ કરવાનું નથી. તો આ જે છે ને એ સ્થાન અથવા સ્થાનાંતર અને સમયનું સૂત્ર છે. અત્યારે અહીંયા છે, તો આટલા સમય બાદ ક્યાં પહોંચ્યો છે પદાર્થ, અથવા આટલું સ્થાનાંતર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો સ્થાન અને સમય જે દેખો અહીંયા છે એની સાથે સામ્યતા ધરાવે છે. તો સમયે વેગ સાથે અને સમયે સ્થાન સાથે ખૂબ જ ગાઢ દોસ્તી હોવાનું નાટક કર્યું છે. સમય વેગને પણ એમ કહે છે કે તારા સિવાય મારો કોઈ ખાસ દોસ્ત દુનિયામાં નથી. સમય સ્થાનને પણ એવું જ કહે છે કે તારા સિવાય મારો કોઈ દોસ્ત નથી. એક વખત સમય જે છે વેગ સાથે કાકરિયાની પાળે બેઠો છે, એમાં સ્થાન આવી જાય છે, સમયને જોઈને ખુશ થઈ જાય છે અને પૂછે છે કે આ કોણ છે. અને સમય જે છે વેગ જે છે એ પણ સમયને પૂછે છે કે આ કોણ નવું આવ્યું. તો અહીંયા ખબર પડે છે સ્થાન અને વેગને કે સમય ખાલી ખોટું બોલે છે કે તારા એક સિવાય બીજો કોઈ દોસ્ત છે નહીં. એના પરિણામે બંને જે છે વેગ અને સ્થાન સમયને બરાબર પીટાઈ કરે છે, અને સમયને અલવિદા કરતા ત્રીજું સમીકરણ એ બંને બનાવે છે વેગ અને સમયનું, તે છે આ. રાઈટ. તો આ સમીકરણ જે છે એ બંને દુખિયારા લોકોએ બનાવ્યું છે, વેગ અને સ્થાન. આમાં સમય નથી. અને આ બાજુ પણ તમે લઈ જઈ શકો, આ સમીકરણમાં આને પણ આ બાજુ લઈ શકો, v² - v02 બરાબર 2ax. તો આ ત્રણે સમીકરણો યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો એક સવાલ પણ છે આગળ જતા, રેખીય ગતિ અને ચાક ગતિની સરખામણી કરો. તો અહીંયા સ્થાનાંતર d અથવા x હોય તો અહીંયા એક થીટા છે, વેગ કહેવાય તો અહીંયા ઓમેગા કહેવાય, પ્રવેગ કહેવાય અહીંયા તો અહીંયા આલ્ફા કહેવાય. અહીંયા પણ તમે સૂત્ર લખવું હોય તો લખી શકો છો, v = dx/dt.
અને અહીંયા સૂત્ર તમે લખી શકો છો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી. તમારી જાણકારી માટે છે, અહીંયા એક્સ પણ તમે લઈ શકો છો, કંઈ પણ. પ્રવેગ જે છે તો પ્રવેગનું સૂત્ર અહીંયા તમે લખી શકો છો ડી વી બાય ડીટી અથવા ડી સ્ક્વેર થીટા બાય ડીટી અહીંયા લખી શકો છો, અથવા અહીંયા છે ડી સ્ક્વેર એક્સ, અહીંયા લખી શકો છો ડી સ્ક્વેર થીટા બાય ડીટી. આ જો આપણે શીખવાનું બાકી છે, આગળ શીખીશું. જે આ બાજુ દળ કહેવાય છે એ આ ગામની અંદર જડત્વની ચાકમાત્રા કહેવાશે. રેખીય વેગ તમે શીખી ગયા છો, જે આ બાજુ છે કોણીય વેગ એને આવી રીતે કહેવાશે. બળ બરાબર એફ એ છે ને એમ એ છે, અને ટોર્ક કહેશું આ ગામમાં, આ આલ્ફા આવશે. બિલકુલ સંજ્ઞા બદલવાની છે. અહીંયા ડીપી બાય ડી જે છે એ ડીપી બાય ડીટી છે, તો આને કહેશું ડીએલ બાય ડીટી, જે બીજા નિયમ જેવું જ છે. અહીંયા ગતિ ઉર્જાનું સૂત્ર તમે શીખ્યા છો 1/2 mv², તો અહીંયા આવશે 1/2 I ω². અહીંયા કાર્યનું સૂત્ર છે W બરાબર FD, તો અહીંયા છે ટાઉ થીટા. પાવરનું સૂત્ર છે FV, તો અહીં ટાઉ ઓમેગા. અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો હમણાં જ આપણે મેળવા, આ બાજુ છે આ બાજુ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. 2-3 રાશિઓ જે નથી ચાલી હમણાં ક્રમશઃ ચાલતી જશે, પણ આ બરાબર આ તમારું મહામંત્ર છે. દિવાલ ઉપર આ વાત ચીપકાવી દેવાની છે. બંને ગતિની એક એકની સામે જોઈને એની કહાની તમારે યાદ કરવાની છે. મસ્ત રીતે આને તૈયાર કરો અને ખૂબ શાંતિથી, ખૂબ સમય લઈને વારંવાર પચાવો, તો જ તમને આ બધું સ્થિર થશે. તો તમે તે કરશો જ. આગળ વધવા માટે તે આવશ્યક છે. એ અપેક્ષા સહ પૂર્ણ કરીએ.